છેલ્લા 10 દિવસથી વોર્ડ નંબર 3ની અમે પદયાત્રા કરી છે। બેડીનાકા, રેલનગર, પોપટપરા, રઘુનંદન તમામ વિસ્તારની અંદર માધાપર સહિતના લોકો કંટાળી ગયા છે ભાજપના શાસકોથી। જે ભાજપના જે ઉમેદવાર હતો 5 વર્ષમાં કોઈના ફોન ઉપાડ્યા નથી, ફોન ઉપાડે તો એના માણસો ઉપાડે એવી વાત આવી છે। અમે તો લોકોના કામ કરેલા અને અમે ને ગાયત્રીબા અને દિલીપભાઈ આસવાણી છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીએ ત્યારે આ વિસ્તારની અંદર વિકાસ અમે જ કરાયો છે। આ લોકોએ તો ખાલી ઓપનિંગ જ કર્યા છે અને લોકોના આ વર્ષે પણ અમારી 4 ચેનલ પેનલના આશીર્વાદ મળશે એવું અમને લાગે છે। વોર્ડ નંબર 3માં ઘણા બધા કામો અધૂરા હતા। એ પૈકી જામનગર ઉપરો સાંધિયા પુલ જે છે એ ખૂબ વિરોધ થયા પછી શરૂ કરવામાં આવ્યો। એનું બજેટ જે નક્કી થયું હતું એનાથી ડબલ બજેટ થઈ ગયું। આજની તારીખે પણ એ પુલ ચાલુ કરવામાં આવ્યો નથી। રેલનગરનો જે પુલ છે એ પણ કોંગ્રેસના જે હતા અતુલભાઈ ગાયત્રીબા ત્યારે એ પુલ ચાલુ કરવામાં આવ્યો। એ પણ એવી સ્થિતિમાં કર્યો છે કે ખાડા ખબડા માણસો પડી જાય, છોકરા પડી જાય અને એની પણ હવે અમે માંગણી કરી ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવે ફાટક પાસેથી એવી અમારી ડિમાન્ડની માંગણી છે। લોકોનો ખૂબ પ્રત્યે સારો મળે છે એમને પેનલને અમારી અને 100% લોકોનો જે નારાજગી છે એ અમારા તરફી વળેલી છે એવું દેખાઈ રહ્યું। હું વોર્ડ નંબર 3ના મારા સસરા પહેલા લડ્યા હતા, પૂર્વ કોર્પોરેટર છે દિલીપભાઈ આસવાણી, એમને ખૂબ સેવા કરી છે। આ વખતે હવે મને સેવા કરવાનો મોકો દીધો છે અને બધાનો પરિવાર વાળાનો પણ સારો આવે છે રિસ્પોન્સ કે ના, જેમ એમને દિલીપભાઈ આસવાણીએ પણ સેવા કરી છે એમ એમની વહુએ કરશે। અમને જેમ ગાયત્રીબા છે, અતુલ રાજાણી છે, ટીપી છે, બધાય છે અને ઈ પણ કરે છે। એટલે હું પણ નવી યુગની છું એટલે એમ મને પણ મોકો મળ્યો છે। પરિવાર લોકોનો જે સાથ મળે છે બહુ મસ્ત મળે છે અને આ વખતે ભાજપનો તો ક્યાંય દેખાતો નથી કેમ કે 5 વર્ષમાં ભાજપ વાળા લોકો કોઈ આવ્યા નથી। એટલે આ વખતે કોંગ્રેસની પેનલ આ વખતે 4 ઉમેદવાર વોર્ડ નંબર 3માં જીતવાની જ છે। વોર્ડ નંબર 3ની આ ટર્મ છે એ અમારી ચોથી ટર્મ છે। હા, ગત વર્ષે ભલે અમને 5 વર્ષ લોકોના આશીર્વાદ નહોતા મળ્યા પણ આ વખતે લોકો સામેથી જ કહે છે કે અમે આપને આવકારીએ છીએ કેમ કે અમે જોઈ લીધું કે આ 5 વર્ષમાં અમારા જે ગત વર્ષના જે કોર્પોરેટર હતો એ કોઈ પણ અમારી પાસે આવ્યા નથી અને કોઈ દિવસ અમારા ફોન પણ નથી ઉપાડ્યા અને આ જે વોર્ડ જે છે એમાં એક પણ કામ થયા નથી। ત્યારે લોકો અમને સામેથી જ તે ફોન કરીને કહે છે કે આપ અહીંયા આવો, અમારી સોસાયટીમાં અમે મિટિંગો કરી દઈએ છીએ અને જ્યાં પણ અમે ડોર ટુ ડોર જઈએ છીએ કેમ કે અમારા કામ બોલે છે। અમે એક પણ એવી શેરી ગલી નથી કે હું અને અતુલભાઈ કે દિલીપભાઈ કોઈ ગયા ન હોય। ત્યારે અમારી જે આખી પેનલ છે ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, દિનેશભાઈ મકવાણા અને આરતીબેન આસવાણી, અમને 100% વિશ્વાસ છે કે અમારા જે પરિવારના જે લોકો છે એ અમને ચોક્કસ આશીર્વાદ આપશે અને આ વખતે કોંગ્રેસની પેનલ જીતીને આવશે।